चंद्रिका बेन आवे मेरी चंद्रिका बेन हाँ स्वामी जी અને ચાંદી કેવી રીતે શા માટે દેખાય છે? તો સ્વામીજી ફરીથી બોલો. ટીપોલીમાં કાગળ બરફ અને ચાંદી શા માટે દેખાય છે? કેમ કે સ્વામીજી ઈ છે નહીં પણ કલ્પિત એવી ભાષે છે. એમ નહીં, હા છીપોલીના અજ્ઞાનથી એમ. હા હા ભ્રાંતિથી ભ્રાંતિથી ના, ભ્રાંતિ છીપોલીના અજ્ઞાનથી એમ. છીપોલી નથી દેખાતી, છીપોલીનું અજ્ઞાન થાય છે એટલે બરફ ચાંદી અને કાગળ દેખાય છે એમ. હા હા સ્વામીજી, જેમ કે હા આપણે જેમ કે જીવ દેખાય છે એવી રીતના કે આત્માના અજ્ઞાનથી આપણે જીવ દેખાય એવી રીતના ને સ્વામીજી. આત્માના અજ્ઞાનથી આપણી અવસ્થાઓ દેખાય છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ શા માટે દેખાય છે? આત્માના અજ્ઞાનથી. હા હા સ્વામીજી. હવે છીપોલીમાં સામાન્ય અધિષ્ઠાન વિશેષ અને કલ્પિત વિશેષણ કયો કયો છે કહી દો. હા છીપોલીમાં સામાન્ય અંશ એટલે કે આ રૂપું છે, આ અબરક છે, આ કાગળ છે. એમાં આ જે શબ્દ છે જે સામાન્ય બધી જગ્યાએ હોય એ સામાન્ય અંશ. બધી જગ્યાએ એમ નહીં બોલવાનું. જેની ભ્રાંતિમાં જેની પ્રતીતિ થાય એટલે ભ્રાંતિની નિવૃત્તિમાં પણ જેની પ્રતીતિ થાય એ સામાન્ય. પ્રાંતિમાં પણ પ્રતીતિ થાય અને પ્રાંતિની નિવૃત્તિ પછી પણ પ્રતીતિ થાય તે સામાન્ય. એ સામાન્ય. એટલે છીપોલીમાં પણ આ છે, રૂપામાં આ છે, માટે આ એ સામાન્ય. હા અને અધિષ્ઠાન વિશેષ અધિષ્ઠાન વિશેષમાં જેવી રીતે કે અમુક કાળ એટલે ભ્રાંતિના સમયમાં ન પાસે અને જેના જ્ઞાનથી ભ્રાંતિ નિવૃત્ત થાય તે અધિષ્ઠાન વિશેષ. હા ધારો કે છીપોલીના અજ્ઞાનથી અબરક દેખાય અને છીપોલીના જ્ઞાનથી અબરક બાદ પામે માટે છીપોલી છે અધિષ્ઠાન વિશેષ. હા હા સમજ. અને અધિષ્ઠાનના અજ્ઞાનથી જે ભ્રાંતિ વાળો પદાર્થ છે તે કલ્પિત વિશેષ. હા એ અધિષ્ઠાનનું જ્ઞાન થાય એના પછી પ્રતીત થાય નહીં. હવે સિદ્ધાંતમાં કહી દો. આ તો તમે વ્યવહારિક દ્રષ્ટાંત આપ્યું, સિદ્ધાંતમાં કહી દો. હા સિદ્ધાંતમાં શું કહું સ્વામીજી? સિદ્ધાંતમાં શું કહેવાય? સિદ્ધાંતમાં શું આવે? સત કોને કહેવાય? અધિષ્ઠાન કોને કલ્પિત કોને કહેવાય? હા જે રીતના સિદ્ધાંતમાં છે સ્વામીજી અધિષ્ઠાન છે જે સિદ્ધાંતમાં સત છે સામાન્ય. હા સત સામાન્ય અને જે સ્વામીજી હેમુ ભાભીને આવડે. હેમુ ભાભીને આવડે છે આ. કોને? હેમુબેન. હેમબેન બોલે. હેમબેન બોલો. ભાભી એમના સભ્ય આવે છે. હા સ્વામીજી, હા સ્વામીજી. બોલો તો પછી કેમ વાર કરો છો? સત સામાન્ય અને કુટસ્થ વિશેષ, ચિત્તાભાસ કલ્પિત વિશેષ. આ કૌશલ્યાબેન તમને ભણાવ્યા લાગે છે એટલે કૌશલ્યાબેન પ્રમાણ આપતા હતા. ખાલી સ્વામીજી જોડે મળીને કર્યું હતું. ફરતી બોલો હિમુબેન, ફરતી બોલો ને. હા સત સામાન્ય કુટસ્થ વિશેષ અધિષ્ઠાન વિશેષ, ખાલી વિશેષ ને અધિષ્ઠાન વિશેષ. હા સ્વામીજી અને ચિત્તાભાસ કલ્પિત વિશેષ. ચિત્તાભાસ કલ્પિત વિશેષ. હવે 5 પ્રકારની ભ્રાંતિ કહી દો. ભ્રાંતિના કયા કયા બીજા દ્રષ્ટાંતો છે ભ્રાંતિ માટે? ભ્રાંતિ માટે બીજા કયા કયા દ્રષ્ટાંતો છે?
હા. રજ્જુમાં સર્પ, ચિપોલીમાં ચાંદી, આકાશમાં નીલિમા, રજૂમાં સર્પની, હા, રજૂમાં સર્પ. દર્પણમાં પ્રતિબિંબ, રજ્જુમાં સર્પ, અધોમુખ પુરુષ, જળમાં. આ બધા બીજા દ્રષ્ટાંતો. હવે આત્મા અને અવસ્થાનો અન્વયને વ્યતિરેક કરી દો. એમ બેન હા સ્વામીજી. આત્મા અને અવસ્થાઓનો અન્વયને વ્યતિરેક કરી દો. અન્વય એટલે હોવાપણું અને વ્યતિરેક નહીં હોવાપણું, જુદાપણું. કહી દો ને કઈ રીતે આત્મામાં અને અવસ્થાઓનો. જાગ્રત પાસે સ્વામીજી હું કહું, સુસુપ્તિ ના હોય. બોલો ચંદ્રિકાબેન. જ્યારે જાગ્રત અવસ્થા હોય ત્યારે સ્વપ્ન અવસ્થા ન હોય, હા, અને સ્વપ્ન હોય ત્યારે સુષુપ્તિ ન હોય, અને સુષુપ્તિ હોય ત્યારે જાગ્રત ન હોય. બે એવી લેવા. રીતના ત્રણેય અવસ્થાઓ વ્યતિરિત છે. તો આ આત્માઓ એના કારણે આત્મામાં ત્રણેય અવસ્થા નથી, માટે અવસ્થાઓ આત્માથી વ્યતિરેક છે. અને અન્વય ત્રણેય અવસ્થાઓમાં આત્મા છે, માટે આત્માનો અન્વય. ત્રણેય અવસ્થામાં. હા, 5 પ્રકારની ભ્રાંતિ બોલી જાઓ. ભેદ ભ્રાંતિ, કરતા ભોગતા પણ કરતા ભોગતાપણાની ભ્રાંતિ, પંગ વિકાર ભ્રાંતિ, સંઘ ભ્રાંતિ, અને બ્રહ્મથી ભિન્ન જગતની સત્યતાની પ્રતીતિની ભ્રાંતિ. હા, બરોબર. હવે ભાવનાબેન વાંચો. હા સ્વામીજી. પેજ નંબર 130. નિત્ય કહે, આ 5 પ્રકારના ભ્રમની નિવૃત્તિ કયા દ્રષ્ટાંતથી થાય છે? ગુરુ કહે, ભેદ ભ્રાંતિની નિવૃત્તિ બિંબ પ્રતિબિંબના દ્રષ્ટાંતથી થાય. બીજી, કરતા ભોગતાપણાની ભ્રાંતિની નિવૃત્તિ સ્ફટિક મણીમાં લાલ પુષ્પના લાલ રંગની પ્રતીતિના દ્રષ્ટાંતથી થાય. ત્રીજી, સંઘ ભ્રાંતિની નિવૃત્તિ ઘટાકાશના દ્રષ્ટાંતથી થાય. ચાર, વિકાર ભ્રાંતિની નિવૃત્તિ રજ્જુમાં કલ્પિત સર્પના દ્રષ્ટાંતથી થાય. અને પાંચમી, બ્રહ્મથી ભિન્ન જગતના સત્યપણાની ભ્રાંતિની નિવૃત્તિ કનકમાં કુંડળની પ્રતીતિના દ્રષ્ટાંતથી થાય છે. ભેદ ભ્રાંતિની નિવૃત્તિ બિંબ પ્રતિબિંબ, કરતા ભોગતાની ભ્રાંતિ સ્ફટિક મણીમાં લાલ ઉઠવાના લાલ રંગની પ્રતીતિ, સંઘ ભ્રાંતિની નિવૃત્તિ ઘટાકાશના દ્રષ્ટાંતે, વિકાર ભ્રાંતિની નિવૃત્તિ રજ્જુમાં કલ્પિત સર્પના દ્રષ્ટાંતે, અને બ્રહ્મથી બિન જગતના સત્પણાની ભ્રાંતિની નિવૃત્તિ કનકમાં કુંડળની. આ એના આવ્યા. હવે એક લેશે. હવે ભેદ ભ્રાંતિની નિવૃત્તિમાં બિંબ પ્રતિબિંબનું દ્રષ્ટાંત. જેમ કે દર્પણમાં મુખનું પ્રતિબિંબ જણાય છે, તે પ્રતિબિંબ દર્પણમાં નથી, પરંતુ દર્પણને જોવા માટે નીકળેલી નેત્રની જે વૃત્તિ તે દર્પણને સ્પર્શ કરીને પાછી ફરીને મુખને જ જુએ છે. માટે બિંબ જે મુખ તેની સાથે પ્રતિબિંબ અભિન્ન છે, તેથી પ્રતિબિંબ મિથ્યા નથી પણ સત્ય જ છે. આટલા વર્ષોથી તમે દર્પણમાં મોઢું જુઓ છો, તમે એમ માનો છો કે દર્પણમાં મારું મોઢું દેખાય છે, પણ દર્પણમાં તમારું મોં દેખાતું જ નથી. તમારી અંતઃકરણની વૃત્તિ દર્પણને ટકરાઈને પાછી તમારું મોઢું જુઓ છો, એટલે તમે તમારું મોઢું જુઓ છો, દર્પણમાં મોઢું છે જ નહીં. એ તો દર્પણમાં તો પાછળ લાલ લગાવ્યું છે ને, એટલે તમારી વૃત્તિ પાછી ફરે છે. જો લાલ લગાવ્યું ન હોય તો તમારી વૃત્તિ આગળ જાય, અને આગળ તો પદાર્થ જુએ.
હા કે તમે તમારા પોતાને જુઓ છો, પ્રતિબિંબ જોતા નથી. વાંચો હવે. એટલે પડદો છે સ્વામીજી. હવે પ્રતિબિંબનો જે ધર્મ 1 બિંબથી ભિન્નપણું તથા 2 દર્પણમાં સ્થિતિ અને 3 બિંબથી ઉલટાપણું એ 3 તથા તેમની પ્રતીતિ રૂપ જ્ઞાન તે ભ્રાંતિ છે. પ્રતિબિંબ જે બિંબથી જુદું દેખાય છે ને, મારાથી પ્રતિબિંબ આપણે જુદું દેખાય છે, એ દર્પણમાં સ્થિત અને આપણાથી ઉલટું દેખાય છે. આપણો જમણો કામ ડાબી જગ્યાએ દેખાય છે. આ 3 પ્રતિબિંબના ધર્મ. ઉલટાપણું, દર્પણમાં સ્થિતપણું અને જુદાપણું, આ 3 પ્રતિબિંબના ધર્મ આવ્યા. જુદાપણું, દર્પણમાં સ્થિતપણું અને ભિન્ન અને ઉલટું ભિન્નપણું. વાંચો હવે. એ 3 ચિદાભાસમાં બતાવશે. હવે 3 એ ધર્મોના મિથ્યાપણાના નિશ્ચય રૂપ બાદ કરવાથી બિંબ અને પ્રતિબિંબનો સદા અભેદ નિશ્ચય થાય છે. તે પ્રમાણે શુદ્ધ બિંબ છે, તેનું અજ્ઞાન રૂપ દર્પણમાં જીવ રૂપ પ્રતિબિંબ ભાસે છે. તેમાં સ્વપ્નની પેઠે એક જીવ મુખ્ય છે અને બીજા સ્થાવર જંગમ રૂપ નાના જીવો દેખાય છે. તે જીવ ભાસ છે. તે જીવ રૂપ પ્રતિબિંબ ઈશ્વર રૂપ બિંબની સાથે સદા અભિન્ન છે. સ્વામીજી, આ ઉલટાપણું નહીં, પણ જે દર્પણમાં જે આપણું કીધું એના જે મેં બતાવ્યું. દર્પણ બ્રહ્મ. બિંબ એ બ્રહ્મ અને અજ્ઞાન એ દર્પણ. એમાં જીવરૂપ પ્રતિબિંબાશે છે એમ. અને જીવ અને ઈશ્વર એક છે, પણ પ્રતિબિંબ બે જુદા લાગે છે. હવે નીચે બતાવશે, તમે 3 ધર્મ નીચે બતાવશે. માયાના બળથી તે જીવનો ધર્મ 1 બિંબ રૂપ ઈશ્વરથી ભેદ, 2 જીવપણું, નાનાપણું, અલ્પપણું, અલ્પશક્તિપણું, પરિચિંતા વગેરે અને 3 તેની પ્રતીતિ રૂપ જ્ઞાન એ સર્વ ભ્રાંતિ છે. જીવને આવું જીવ એ ભ્રાંતિ જ્ઞાન છે ને. ખરેખર જીવ એવું નથી. જીવ કુટન છે, પણ એ અલ્પ શક્તિ વાળો પરિચિન એ દેખાય છે, ભ્રાંતિ જ્ઞાન છે એમ. ઉલટું દેખાય છે. એ પ્રતિબિંબ ના લીધે દેખાય છે એમ. એક જીવ સ્વામીજી, એક જીવ બહુ અઘરું પડે છે. જીવાભાસ એક જ જીવ છે, એ બહુ સમજવું અઘરું પડે છે. એ તો એ છે ને, એ દ્રષ્ટિ સૃષ્ટિવાદમાં એક જ જીવ આવે. આપણા અભાવાદ તો સ્વીકાર કરે એટલે અનેક જીવો આવે. એટલે અહીંયા અનેક જીવો લીધેલા છે. અહીંયા આપણા સાબાસવાદથી ચિંતિત ભણાવે છે આપણને. અહીંયા લખ્યું એક જીવ મુખ્ય છે, તેમાં સ્વપ્નની પેટે એક જીવ મુખ્ય છે અને બીજા સ્થાવર જંગમ રૂપ નાના જીવો દેખાય છે, તે જીવાભાસ છે. તે જીવરૂપ પ્રતિબિંબ ઈશ્વર બિંબની સાથે સદા અભિન્ન છે. જે જીવો ભાસ છે ને, એ અંતઃકરણ લેવાનું તમારે. જીવો ભાસ છે, અંતઃકરણ લેવાનું તમારે. અંતઃકરણ અનેક છે. અંતઃકરણમાં બધું પ્રતિબિંબ પડે છે એમ ને સ્વામીજી? અને ઓલા માયામાં પ્રતિબિંબ પડે છે ને. માયાનું પ્રતિબિંબ અને ઈશ્વરનું પ્રતિબિંબ. માયા અને અવિદ્યાની ઉપાધિથી ચેતનમાં ભેદ છે ને. માયા ને અવિદ્યા ના હોય તો ચેતન એક છે. જીવમાં અવિદ્યા અને ઈશ્વરમાં માયા. એ બે ઉપાધિ ભેદ કર્યો ને. બે ઉપાધિ નથી તો ચેતન એક છે. એટલે પ્રતિબિંબે ભેદ કર્યો ને. બંનેમાં પ્રતિબિંબ પડ્યું ને ચેતનનું. અવિદ્યા ને માયામાં, એટલે જીવન ઈશ્વર બન્યા ને. બિંબમાં ભેદ નથી, પ્રતિબિંબમાં ભેદ છે. બિંબ એટલે ચેતન.
ભાવનાબેન તમે સમજાવો તો એક જીવવાતનું. એક જીવાત અત્યારે કોઈને સમજાવી નહીં શકાય. અત્યારે એક જીવાત તો સવાલ જ નથી અહીંયા. હા. 3 તેના મિથ્યાપણાના નિશ્ચય રૂપ બાદ કરીને જીવ રૂપ પ્રતિબિંબ તથા ઈશ્વર રૂપ બિંબ એ બંનેનો સદા અભેદ નિશ્ચય થાય છે. એ બંનેને અવિદ્યા અને માયાને તમે બાદ કરો તો પછી જીવ રૂપ બંનેનો એ જીવ અને ઈશ્વર એકતા થઈ જાય. બિંબ પ્રતિબિંબના દ્રષ્ટાંતથી આ પ્રમાણે ભેદ ભ્રાંતિની નિવૃત્તિ થાય છે. બીજી એટલે જ્યાં સુધી દર્પણ છે ત્યાં સુધી ઈ પ્રતિબિંબ જુદું દેખાય. એટલે દર્પણને અવિદ્યા કઈ નહીં હો. એટલે અવિદ્યા છે ત્યાં સુધી ભેદ છે, અવિદ્યા નથી તો ભેદ છે. તો એક છે. એટલે સ્વામીજી ભેદ ભ્રાંતિની નિવૃત્તિ કેવી રીતે થાય એ પ્રશ્નના જવાબમાં આપણે આવી રીતના ઉદાહરણથી સમજાવી શકાય એમ ને. આ ઉદાહરણ સમજાવ્યું. બે પ્રતિબિંબના દ્રષ્ટાંતથી ભેદ ભ્રાંતિની નિવૃત્તિ. હા. બીજી કર્તા ભોગતાપણાની નિવૃત્તિમાં સ્ફટિકમાં લાલ પુષ્પના લાલ રંગની પ્રતીતિનું દ્રષ્ટાંત. જેમ કે સ્વચ્છ સફેદ સ્ફટિકની બાજુમાં લાલ પુષ્પ હોય તેનો લાલ રંગ સંયોગ સંબંધથી સ્ફટિકમાં ભાસે છે, પરંતુ તે પુષ્પનો ધર્મ છે અને પુષ્પ અને સ્ફટિકનો વિયોગ થતા સ્ફટિકમાં લાલ રંગ ભાસતો નથી, જેથી તે સ્ફટિકનો ધર્મ નથી પરંતુ તેમાં ભ્રાંતિથી ભાસે છે. લાલ ફૂલ સ્ફટિકની બાજુ પડ્યું હોય તો લાલ ફૂલનો રંગ સ્ફટિક લાલ દેખાડે, પણ ખરેખર એ લાલ રંગ એ લાલ ફૂલનો છે, સ્ફટિકનો નથી. લાલ ફૂલ લઈ લઈએ તો પાછો સ્ફટિકમાં લાલ રંગ દેખાતો નથી. એવી રીતે વાંચો, હવે સિદ્ધાંતમાં બતાવશે. તે પ્રમાણે આત્મામાં અંતકરણનો ધર્મ જે કર્તા ભોગતાપણું તે તાદાત્મ્ય સંબંધને લીધે ભાસે છે. આત્મામાં અંતકરણનો ધર્મ જે કર્તા ભોગતાપણું તે તાદાત્મ્ય સંબંધને લીધે ભાસે છે, પરંતુ તે અંતકરણનો ધર્મ છે. સુષુપ્તિમાં અંતકરણ અને આત્માનો વિયોગ થતા આત્મા વિશે તેનું ભાન થતું નથી. તે આત્માનો ધર્મ નથી પરંતુ આત્મામાં ભ્રાંતિથી ભાસે છે. અંતઃકરણ અને આત્માનો કલ્પિત સંબંધ તાદાત્મ્ય સંબંધ થયો એટલે અંતઃકરણના ધર્મો આત્મામાં દેખાણા, કર્તાપણું અને ભોગતાપણું. સુષુપ્તિમાં અંતઃકરણનો વિયોગ થાય છે એટલે આત્મામાં એ ધર્મો દેખાતા નથી, માટે એ ધર્મો અંતઃકરણના છે, આત્માના નથી, કર્તાપણું ભોગતાપણું. પણ તાદાત્મ્ય સંબંધથી ભ્રાંતિના કારણે કર્તાપણું ભોગતાપણું એ આત્મામાં દેખાય છે. સ્ફટિકમાં લાલ રંગની પ્રતીતિના દ્રષ્ટાંતથી આ પ્રમાણે કર્તા ભોગતાપણાની ભ્રાંતિની નિવૃત્તિ થાય છે. ત્રીજી આ કરતા ભોગતાપણાની ભ્રાંતિ બીજા કોઈની નથી, આપણે પોતાની છે. આપણે પોતે અત્યારે આપણને કરતા ભોગતા પાપી પુણ્યશાળી સુખી દુખી માનીએ છીએ ને, એ તમારા અંતઃકરણના ધર્મો છે, એ તમારા ધર્મો નથી. પણ તમે અંતઃકરણ સાથે એક થઈ ગયા છો ને, એટલે એના ધર્મો તમને અંતઃકરણ ધર્મો તમે તમારા પોતા ઉપર લઈ લીધા છે. આપણે સુઈ જઈએ છીએ એટલે અંતઃકરણનો વિયોગ થાય છે, એટલે ઊંઘની અંદર કરતા ભોગતાપણું હોતું નથી, માટે એ ધર્મ અંતઃકરણના છે, તમારા નથી, આત્માના નથી, એમ સમજવાનું. આપણે આપણા પોતાનામાં આ દ્રષ્ટાંત છે. ત્રીજી સંગ ભ્રાંતિની નિવૃત્તિમાં ઘટાકાશનું દ્રષ્ટાંત. જેમ ઘટ ઉપાધિ વાળું આકાશ ઘટાકાશ કહેવાય છે, તે આકાશ ઘટના સંગવાળું ભાસે છે, તો પણ ઘટના ધર્મ એટલે ઉત્પત્તિ, નાશ, ગમનાગમન આદિ છે તે આકાશને સ્પર્શ કરતા નથી. જેથી આકાશ અસંગ છે અને આકાશનો સંબંધ ઘટની સાથે ભાસે છે, તે ભ્રાંતિ છે.
તેમ દેહાદિક સંગાત રૂપ ઉપાધિ વાળા આત્માને જીવ કહેવામાં આવે છે. તે આત્મા તે સંગાતના સંગવાળો ભાસે છે. તો પણ સંગાતના ધર્મ જે જન્મ મરણ આદિ છે તે આત્માને સ્પર્શ કરતા નથી, કારણ કે સંગાત દ્રશ્ય અને આત્મા દ્રષ્ટા છે. આત્મા સંગાતથી ન્યારો છે અને અસંગ છે. આત્મા સંગાત રૂપ નથી, માટે આત્માનો સંગાતની સાથે અહંતા રૂપ સંબંધ પણ નથી. તે સંગાત આત્માનો નથી પણ પંચમહાભૂતનો છે. તેથી આત્માનો સંગાતની સાથે મમતા રૂપ સંબંધ પણ નથી. આત્મા સંગાતથી ન્યારો છે, માટે સંગાતના સંબંધી સ્ત્રી, પુત્ર, ગૃહ આદિ સાથે આત્માનો મમતા રૂપ સંબંધ નથી. જેમ ઘટાકાશ ને આકાશ થયો, ઘટનો સંબંધ થયો ને ઘટાકાશ થયો, એમ ઘટના કોઈ પણ ધર્મ આકાશને લાગતા નથી. ઘડાની ઉત્પત્તિ, ઘડાનો નાશ, ઘડાનું આબુ જવું એ આકાશ લાગતા નથી. એમ દેહની સાથે આત્માનો સંગ થયો એટલે દેહના કોઈ પણ ધર્મ આત્માને લાગતા નથી. દેહનો જન્મવો, વધવો, હોવું જે છઠ વિકાર છે આત્માને લાગતા નથી. એ ભ્રાંતિથી એના સંઘથી તમે એ આત્મા પર દેહના ધર્મો માનો છો. એટલે આ દેહ હું અને દેહ મારો એ આપણે માનીએ છીએ. આ વાત આપણે સ્થૂળ દેહમાં આવી હતી. છ વિકાર આત્મામાં શા માટે નથી, આ વાત આપણા સ્થૂળ દેહના પ્રકરણમાં આવી હતી. આ છ વિકાર આત્મામાં શું કામ નથી, એમાં ઘડાનું દ્રષ્ટાંત આપ્યું હતું. ઘડાનો કોઈ પણ ધર્મ આકાશને લાગતો નથી, એમ દેહનો કોઈ પણ ધર્મ છ વિકાર આત્માને લાગતા નથી. એમ જન્મવો, હોવો, વધવો, કુમાર, યુવાન, વૃદ્ધ અને નાશ, આ છ વિકાર દેહના છે. એ આત્માને લાગતા નથી. એમ એ પ્રમાણે આત્મા અસંગ છે. તેનો સંગાતની સાથે અહંતા મમતા રૂપ સંબંધ ભ્રાંતિ છે. ઘટાકાશના દ્રષ્ટાંતથી સંગ ભ્રાંતિની નિવૃત્તિ થાય છે. ચોથી, વિકાર ભ્રાંતિની નિવૃત્તિમાં રજ્જુમાં સર્પની પ્રતીતિનું દ્રષ્ટાંત. જેમ રજ્જુ પડેલી હોય, આછો અંધકાર હોય, તે રજ્જુ જોવા નેત્ર રૂપ દ્વારથી અંતઃકરણની વૃત્તિ નીકળી છે. તે વૃત્તિ અંધકાર આદિ દોષને લીધે રજ્જુના સ્વરૂપને ઓળખતી નથી, માટે તે વૃત્તિથી રજ્જુના આવરણનો ભંગ થતો નથી. અને રજ્જુ ઉપહિત ચૈતન્યને આશરે રહેલી જે તુલા વિદ્યા, તેમાં ક્ષોભ થઈ સર્પરૂપ વિકાર ધારણ કરે છે. તેથી તે સર્પ અવિદ્યાનું પરિણામ છે અને રજ્જુ ઉપહિત ચૈતન્યનું વિવર્ત છે. પરિણામ એટલે વિકાર નથી. આપણે ભણી ગયા ના બેન વિચાર સાગરમાં સ્વામીજી. ક્યાં આગળ વિચાર સાગરમાં રજ્જુ જે અધિષ્ઠાનના આશરે રહેલી અવિદ્યાના તમો ગુણનું પરિણામ સર્પ, એટલે મતલબ કે ભ્રાંતિ થાય. અને અધિષ્ઠાન સાક્ષીના આધારે રહેલી અવિદ્યાના સત્વ ગુણથી એનું જ્ઞાન થાય. આ ભાવના બેન આપણે અનિવર્તની ખ્યાતિમાં ભણ્યા હતા. ત્યારે અનિવર્તની ખ્યાતિ આવી છે ને, આપણને પદાર્થનું જ્ઞાન કેવી રીતે થાય છે, તો અંતઃકરણની વૃત્તિ પદાર્થ આકારે થાય છે અને પ્રકાશ એમાં સહાય કરે છે અને વૃત્તિ આવરણ ભંગ કરે છે. વચ્ચે કોઈ અડચણ હોય તો આપણને પદાર્થનું જ્ઞાન થતું નથી. એમ અંતઃકરણની વૃત્તિ તમારા નેત્રમાંથી નીકળી પણ આછા અંધકારને લીધે
તમારા રજ્જુ ઉપરનું આવરણ ભંગ ન કરી શકે, પરિણામે અવિદ્યાની વૃત્તિને લીધે રજ્જુથી ચેતનના તમોગુણમાંથી એનો સર બન્યો અને સાક્ષીના આધારે સત્વગુણે એનું જ્ઞાન લીધું. હા એટલે રજ્જુથી ચેતનના તમોગુણનું પરિણામ સર્પ. એ મેન અનિવર્ચનીય ખ્યાતિ હતી હે ને સ્વામીજી? અનિવર્ચનીય ભાવનાબેન. હા 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 સ્વામી. અને તમે જે બોલ્યા ને અર્થાધ્યાસ અને જ્ઞાનાધ્યાસ નું બોલ્યા ભાવનાબેન. એટલે પાછળ ઈ આવ્યું ને સ્વામીજી તમે હમણાં કીધું એમાં? ના, એ પહેલા આવે તો અનિવર્તની ખાતી પહેલા આવે છે, અર્થાધ્યાસ જ્ઞાનાધ્યાસ પછી આવે તો આપણે વિચારતા કરવું. ના, હમણાં તમે કીધું ને કે સર્પ દેખાયો ને જ્ઞાન દેખાયું. એ તો શું કામ દેખાણો? આવરણ ભંગ ન થઈ શક્યો. કારણે લીધે અવિદ્યાની વૃત્તિ લાગી ગઈ, અવિદ્યાના તમોગુણના અંશનું પરિણામ સર્પ. હા હવે સિદ્ધાંત પણ બતાવશે. જો સ્વામીજી પેલા કહેતા હતા ને, તમે બોલ્યો લાઈટ જાય ઘરનો તો ઇન્વર્ટર લાગી ગયું. ઇન્વેટર શું કહે છો એને તમે? હા ઇન્વર્ટર. આ રીતે રજ્જુમાં કલ્પિત સર્પના દ્રષ્ટાંતથી વિકાર ભ્રાંતિની નિવૃત્તિ થાય છે. તુલા વિદ્યા કોને કહેવાય? તો મુખ્ય તો રહી ગયો એ પ્રમાણે ભરતચંદ્રને આશ્રયેલી મૂલા વિદ્યા. હા સ્વામીજી. તે પ્રમાણે બ્રહ્મ ચૈતન્યને આશ્રય રહેલી જે મૂલા વિદ્યા છે તે પ્રારબ્ધ આદિ નિમિત્તથી ક્ષોભ પામીને જળ ચૈતન્ય એટલે ચિદાભાસ પ્રપંચ રૂપ વિકાર ધારણ કરે છે. તે પ્રપંચ અવિદ્યાનું પરિણામ છે અને અધિષ્ઠાન બ્રહ્મ ચૈતન્યનું વિવર્ત છે. પરિણામ એટલે વિકાર નથી. આમાં બ્રહ્મચંદ્રને આશ્રયેલી મૂલા વિદ્યા પ્રારબ્ધના નિમિત્તે ક્ષોભ પામી અને જડ ચેતન ચિદાભાસ જડેશન ચેતન છે ને, હા એ જડ ચેતન પ્રપંચનો વિકાર ધારણ કરે છે ને એ પ્રપંચ અવિદ્યાનો પરિણામ છે અને અધિષ્ઠાન બ્રહ્મ ચેતનનો વિવર્ત છે. સ્વામીજી વિવર્ત અને પરિણામ ઈ બધાને થોડુંક એના વિશે વાત નવી નથી આવી પેલા. તમે પેલા ભાવનાબેન પરિણામની વ્યાખ્યા બોલો. ઉપાદાનથી સમસત્તા વાળું અન્યથા સ્વરૂપ. હવે અહીંયા આપણા પરિણામ છે સર્પ. રજ્જુમાં સર્પે અવિદ્યાનું પરિણામ કર્યું ને, હા, અને રજ્જુનું ઉપાદાન અવિદ્યા એટલે ઉપાદાન કાળથી સમસત્તા એટલે ઉપાદાન કાળની અવિદ્યાની સત્તા પ્રાતિભાષિક અને સર્પની સત્તા પણ પ્રાતિભાષિક, બંનેની સમસત્તા અને અવિદ્યા અવ્યક્ત અને સર્પ વ્યક્ત એનું બીજું સ્વરૂપ. એવી રીતે અહીંયા બ્રહ્મ ચૈતન્ય આશ્રય રહેલી મૂલા વિદ્યા અને પરિણામ પ્રપંચ. તો મૂલા વિદ્યા પણ પ્રાતિભાષિક અને પ્રપંચ પણ પ્રાતિભાષિક, બંનેની સમસત્તા, પણ મૂલા વિદ્યા અવ્યક્ત અને પ્રપંચ વ્યક્ત એ પરિણામ થયું. હવે વિવર્તની વ્યાખ્યા બોલો. અધિષ્ઠાનથી વિષમ સત્તા વાળું અન્યથા સ્વરૂપ. જે બાદ પામને યોગ્ય હોય. હવે અધિષ્ઠાન બ્રહ્મ ચૈતન્ય એ પરમાર્થિક સત્તા અને પ્રપંચ ને વ્યવહારિક સત્તા, લોકો પ્રાતિભાષિક સત્તા એટલે વિષમ સત્તા થઈ ગઈ ને. વિષમ થઈ, હા. અને અધિષ્ઠાન થી વિષમ સત્તા વાળું અન્યથા સ્વરૂપ એટલે અધિષ્ઠાન થી બીજું સ્વરૂપ થયું ને. હા, બ્રહ્મ અવ્યક્ત છે અને પ્રપંચ વ્યક્ત છે. હા, અને બાદ પામને યોગ છે અધિષ્ઠાન જ્ઞાન થી એટલે વિવર્ત થયું. વિવર્ત વાળો પદાર્થ અધિષ્ઠાન ને અસંગ અને અવિકેર રાખી એના ઉપર પ્રતીત થાય છે. આ સિદ્ધાંત વિવર્ત વાળો પદાર્થ ને અધિષ્ઠાન નો કોઈ જાતનો સંગ હોતો નથી.
રૂપે અવસ્થાઓ થઈ ભાવનાબેન. હા અધિષ્ઠાન એમ જેમનો તેમ જ રહે અને આ હા, જાગ્રત અધિષ્ઠાન અવસ્થાઓના કોઈ પણ ગર્ભ અધિષ્ઠાનને સતત કરતા નથી. એટલે સ્વામીજી એટલે અધિષ્ઠાન ઉપર વિવર્ત રૂપે છે અવસ્થાઓ. એટલે સ્વામીજી એવું એમ થાય કે બ્રહ્મ જગતમાં અધિષ્ઠાન રૂપ વિવર્ત રૂપે રહેલું છે એવી રીતના બ્રહ્મ નહીં, જગતમાં બ્રહ્મ વિવર્ત રૂપે છે એમ તો જગતમાં નહીં, બ્રહ્મમાં જગત વિવર્ત રૂપે છે. બ્રહ્મમાં જગતમાં બ્રહ્મ વિવર્ત રૂપે નથી, પણ બ્રહ્મમાં જગત વિવર્ત રૂપે છે. હા બ્રહ્મમાં જગત વિવર્ત રૂપે છે. હા બરાબર. હા હા, જગતમાં બ્રહ્મ વિવર્ત રૂપે નથી, પણ બ્રહ્મમાં જગત વિવર્ત રૂપે છે. જેમ કે સોનામાં દાગીના વિવર્ત રૂપે છે. હા, હા હા તુલા વિદ્યા એટલે કે વિષય ઘટાદી ઉપહિત ચૈતન્યને આશરે રહી તેને આવરણ કરવા વાળી જે અવિદ્યા. આપણાથી જુદા જુદા પદાર્થો છે એને આશરે જે વિદ્યા રહી છે નામ તુલા વિદ્યા. અને પદાર્થોને ઢાંકે છે. પદાર્થને આશરે રહેલા બ્રહ્મને ઢાંકે છે. બ્રહ્મ ના દેખાય અને પદાર્થ દેખાય એ તુલા વિદ્યાનું કામ. બ્રહ્મની જગ્યાએ પદાર્થ દેખાય તુલા વિદ્યાનું કામ. એવી રીતે રજૂ છે પણ રજૂ બી ચેતન છે પણ આપણે રજૂ દેખાય. નામ રૂપ આવી ગયું ને, રજૂ ઘડો બધું નામ આવી ગયું. હવે ભાવનાબેન, હા સ્વામીજી. હવે પદાર્થ બ્રહ્મ છે ને પદાર્થ શું કામ દેખાય છે? પદાર્થ બ્રહ્મ છે અને પદાર્થો શું કામ દેખાય છે? હા, એટલે આપણી ઇન્દ્રિયો છે ને એમ આવશે સ્વામીજી. હા બોલો બોલો. હા આપણી ઇન્દ્રિયો છે ને એ પોતાના ક્ષમતા પ્રમાણે નહીં, પહેલા ભાવના બોલો. ઇન્દ્રિયો અધિષ્ઠાનને જાણી શકે નહીં અને ઇન્દ્રિયો જાણ્યા સિવાય રહે નહીં. હા ઇન્દ્રિયો અધિષ્ઠાનને જાણી શકે નહીં અને ઇન્દ્રિયો જાણ્યા સિવાય રહે નહીં. એટલે પોતાની ક્ષમતા પ્રમાણે એ નામ રૂપ દેખાય છે, પદાર્થને જાણે છે. હવે ઇન્દ્રિયો પોતાને શું કામ ન જાણી શકે ભાવનાબેન? ઇન્દ્રિયો એટલે જે આકાશ એમ એ ને સ્વામીજી. નહીં ભાવનાબેન, ઇન્દ્રિયો એ પ્રમાણ છે ને. હા એટલે પોતાને ના. હા હા જ્ઞાનેન્દ્રિય પ્રમાણ છે ને. હા હંમેશા પ્રમાણ આપણાથી બીજા માટે હોય, પોતા માટે પ્રમાણ ના હોય. હા સ્વામીજી. હા આપણાથી બીજું જાણવું હોય તો પ્રમાણ જોઈએ, પણ આપણને પોતાને જાણવા માટે શું પ્રમાણ? ના કઈ નહીં. માટે ઇન્દ્રિયો પોતાને ન બ્રહ્મને ન જાણી શકે એમ. એટલે બીજા પદાર્થોને જે બ્રહ્મને પદાર્થોને આશ્રય રહેલું છે એ અવિદ્યા બ્રહ્મને નથી જણાવવા દેતી. એનું નામ તુલા વિદ્યા. પદાર્થો દેખાડે છે બ્રહ્મની જગ્યાએ, એ તુલા વિદ્યા. અને મૂલા વિદ્યા જે શુદ્ધ બ્રહ્મ જે આત્માને એટલે શુદ્ધ બ્રહ્મ જે આત્મા તેને આશરે રહી તેને આવરણ કરવા વાળી જે અવિદ્યા તે. આપણા આશરે આપણા આત્મા છે ને આત્માને ઢાંક્યો એટલે આત્માની જગ્યાએ જીવ દેખાણો જે બતાવ્યો એ મૂલા વિદ્યા. અને પદાર્થોને આશરે જે વિદ્યા છે એને બ્રહ્મને ઢાંક્યું પદાર્થો દેખાણા. એટલે સ્વામીજી એમ ટૂંકમાં એમ કહેવાય ને કે પદાર્થોમાં રહેલું ચેતનને ઢાંકે તે તુલા વિદ્યા. હા, અને આપણ એટલે પદાર્થો નહીં ભાવનાબેન, પદાર્થો જે ચેતનને આશરે રહ્યા છે એ ચેતનને ઢાંકે અને પદાર્થો દેખાડે તે મૂલા વિદ્યા. હા ચેતનને આશરે પદાર્થો છે, પદાર્થોને આશરે ચેતન નથી. હા એટલે પદાર્થોને આશરે જે ચેતન રહેલું છે એ ચેતનને ઢાંકે તે તુલા વિદ્યા. અને આપણા પોતાના આશરે રહી આત્માના આશરે રહી અને આત્માને ઢાંકીને જીવ બતાવે એ મૂલા વિદ્યા. એ બંને પરિણામ.
આ બ્રહ્મની જગ્યાએ પદાર્થો દેખાણા અને આત્માની જગ્યાએ જીવ દેખાણો એ બંને પરિણામ. હા. એ વિકાર ભ્રાંતિ. બીજું સ્વરૂપ થઈ ગયું ને, વિકાર ભ્રાંતિમાં આખું સ્વરૂપ બદલાઈ જાય, દૂધમાંથી દહીં બની જાય ને, એટલે આત્માનો જીવ થઈ ગયો અને બ્રહ્મની જગ્યાએ પદાર્થો થઈ ગયા. ક્ષોભ એટલે કાર્ય કરવાને તત્પર થવું તે. પરિણામ પૂર્વ રૂપનો ત્યાગ અને અન્ય રૂપની પ્રાપ્તિ અથવા ઉપાદાનની સમાન સત્તાવાળું અન્યથા સ્વરૂપ. ઉપાદાનથી અન્ય પ્રકારનો આકાર, જેમ દૂધનું પરિણામ દહીં. દૂધ તથા દહીંની સમાન એટલે વ્યવહારિક સત્તા છે, પણ દહીંનો આકાર ગુણ દૂધના નથી, માટે દહીં તે દૂધનું પરિણામ છે. એને વિકાર પણ કહે છે. અધિષ્ઠાન જે પોતે નિર્વિકાર રૂપે રહે અને અવિદ્યાકૃત કલ્પિત કાર્યનો આશ્રય હોય. અવિદ્યાકૃત કલ્પિત કાર્યનો આશ્રય હોય છે તે. આ અધિષ્ઠાન વ્યવહારિક તથા પારમાર્થિક એમ બે પ્રકારનું છે. જેમ કલ્પિત સર્પનું અધિષ્ઠાન રજ્જુ છે એ વ્યવહારિક, અને જગતનું અધિષ્ઠાન બ્રહ્મ ચૈતન્ય છે તે પારમાર્થિક. એને પરિણામી ઉપાદાનથી વિલક્ષણ બીજું વિવર્ત ઉપાદાન પણ કહે છે. વિવર્ત અધિષ્ઠાનથી વિષમ સત્તાવાળો તથા અન્યથા સ્વરૂપ એટલે નવીન પ્રકારનો આકાર. જેમ રજ્જુનું વિવર્ત સર્પ છે અને તેને કલ્પિત કાર્ય અથવા કલ્પિત વિશેષ અંશ પણ કહે છે. 5 બ્રહ્મથી ભિન્ન જગતની સત્યતાની ભ્રાંતિ ની નિવૃત્તિમાં કનકમાં કુંડળની પ્રતીતિનું દ્રષ્ટાંત. જેમ કનક અને કુંડળનો ભેદ કાર્ય કારણને લીધે ભાસે છે. તે કલ્પિત છે અને કનકથી કુંડળનું ભિન્ન સ્વરૂપ દેખાતું નથી, જેથી તેનો વાસ્તવ અભેદ છે અને તેથી કનકથી ભિન્ન કુંડળની સત્તા જ નથી. સોનું હોય તો દાગીનાની સત્તા છે ને? હા. સોના વગર દાગીનાની સત્તા હોય? ના હોય સ્વામીજી. દાગીનાની સત્યતા એટલે સોનું છે એટલે એની સત્યતા. નરસિંહ મહેતા કીધું છે ને, શ્રુતિ સ્મૃતિ સાખ દે કનક કુંડળ વિશે ભેદ ન હોય, કાટ ઘડ્યા પછી નામ. સ્વામીજી વચ્ચે આ બીજું પૂછું વચ્ચે ખાલી. સ્વામીજી વ્યવહારિક સત્તા એટલે ઈશ્વરની સત્તા, અને પારમાર્થિક સત્તા એટલે બ્રહ્મની સત્તા. અને હજી ત્રીજી સત્તા કઈ? અને પ્રાતિભાષિક સત્તા એટલે જીવની સત્તા. હા, જીવનું જગત. હા. પ્રાતિભાષિક સત્તા એટલે જીવનું જગત, વ્યવહારિક સત્તા એટલે ઈશ્વરનું જગત, અને પરમાર્થિક સત્તા એટલે બ્રહ્મ. હા. સિદ્ધાંતમાં બ્રહ્મ અને જગતનો ભેદ કાર્ય અને કારણને લીધે ભાસે છે, પણ તે કલ્પિત છે. વિચાર કરીને જોઈએ છીએ તો અસ્થિ, ભાતિ અને પ્રિયથી ભિન્ન નામરૂપ જગત સત્ય સિદ્ધ થતું નથી, પરંતુ મિથ્યા સિદ્ધ થાય છે. અને જે વસ્તુ જેમાં કલ્પિત હોય તે વસ્તુ તેનાથી ભિન્ન સિદ્ધ થતી નથી. બ્રહ્મથી જગતનો વાસ્તવ અભેદ છે.
દાગીનાની સોનાની સત્તાથી દાગીનો સત્ય. જો સોનું ના આવે તો દાગીનો છે જ નહીં. એમ બ્રહ્મ ના હોય તો જગત છે જ નહીં. આ પ્રમાણે કનકમાં કુંડળની પ્રતીતિના દ્રષ્ટાંતથી બ્રહ્મથી ભિન્ન જગતની સત્યતાની ભ્રાંતિની નિવૃત્તિ થાય છે.